હરી હરી સમજણ વગરનું જીવવું એ પછી જીવો ભલે વર્ષ હજાર અરે સમજી જીવો ઘડી એક તો સમજો બેડો પાર ક્યાંક સન્માનમાં ચરણ વંદન કરે એ તો ક્યાંક સન્માનમાં ચા ને પાણી ક્યાંક સન્માનમાં કહું બારેડિયા તો ક્યાંક સન્માનમાં ચા ને પાણી ક્યાંક સન્માન કરે તેલ ફૂલેલ ચોળી નવરાવે અંગ લઈ તાતા પાણી ક્યાંક સન્માનમાં ભોજન વિધ વિધના તો ક્યાંક સન્માનમાં શેકેલ ધાણી ક્યાંક સન્માનમાં ગાળો પણ ખાવી પડે તો ક્યાંક સન્માનમાં આવી મધુર વાણી અરે ક્યાંક સન્માન કરી સિદ્ધ સાચા ગણી તો ક્યાંક સન્માન કરે નીચ જાણી દાસ સવો કહે સર્વના કર્મ સવ ભોગવે માં આપણે શું લાભ કે દાસ સવ દાસ સવો કહે સર્વના કરેલા હવ ભોગવે એમાં આપણે સુલાભ કે હાનિ પણ જો કરે સહાય કીર્તાર તો અગનમાં ચનો કરે સહાય કીર્તાર તો ઝેર અમૃત થઈ જાય કરી સહાય કીર્તા એ દુષ્ટ દડે નહીં ધાવે કરે સહાય કીર્તાર તો રંક નહીં રીધિ પણ આપે કરે સહાય કીર્તાર બંધ ભેડી ન કાપે કરે સહાય કીર્તાર તો ભિખારીને પણ ભૂપત સ્થાપે અને કરે સહાય કીર્તાર એ ખડક ને દીનોનાથ દયાળ સુવખાણ કરીએ સદગુરુ પ્રતાપે દાસ સવો કહે ફૂલગરજી ચરણે દાસ સવો કહે શું એક દુરીજન થી ડરતા રહો
દાસ સમો કહે એક दुरीजन थी डरता जब गुण का ग्राहक मिले तब गुण लाख बिकाए जब गुण का कोई ग्राहक नहीं तो कोड़ी बदले जाए बिरहा बिरहा मत कहो बिरहा है यमुना की धार एक एक बूंद में है कबीरा हजार हजार पढ़ने की हद समझ है समझ की हद है ज्ञान ज्ञान की हद हरि नाम है यह सिद्धांत मुर्रा पढ़ना भूलना पढ़ना पढ़ना गुनना और चातुरी यह बात है सहेल पढ़ काम दहन मन को वश करन गगन चढ़न मुस्के जब तब तीरथ सब करे घड़ी न छोड़े ध्यान जप तप तीरथ करे घड़ी न छोड़े ध्यान कहे कबीर भक्ति बिना कबहू न हो कल्याण साहिब के दरबार में साचे को सिर पाओ झूठा तमाशा खाएगा अरे झूठा तमाशा खाएगा क्या रंग क्या પૂજ્ય બાપુનું સાનિધ્ય આ સમયમાં આવા મહાપુરુષોનું સાનિધ્યમાં આવી ગુરુમુખી વાણી અને આવી સાખીઓ આપણને સાંભળવા મળે અને અમને કંઈક ગાવાનું મન થાય મેં વાત કરી ને કે આ માર્ગ છે ને એ શરણાગતિનો માર્ગ છે બાકી બાપુ સવારે 4 વાગે બધાય ભજનીકો ગાતા હોય દેવાવાળો નથી દુબળો ને ભગવાન નથી ભિખારી હવે અમારા જો વિશ્વાસ તૂટી જાય તો એ કેમ રાજી થાય કોઈ બાપ વિચાર એમ કરતો હોય મારા દીકરાને મારે ડોક્ટર બનાવતો હોય બનાવી શકાય કોઈ બાપ વિચાર કરે કે મારા દીકરાને મારે એન્જિનિયર બનાવી શકાય કદાચ આપણી પાસે સંપત્તિ પ્રભુ કૃપાએ હોય તો સારી ફેક્ટરી નાખી શકાય રાજકારણમાં હારા છેડા હોય તો મિનિસ્ટર બની શકાય પણ કોઈ એમ વિચાર કરે કે મારા દીકરાને મારે વજનીક બનાવવો ના એ તો મારો ભોળિયો મોકલે ને તો થાય મારા ભાઈ અહેસાન હે સાત સુરો કા કેટલાય જન્મોના પુણ્ય હોય ને ભેગા થાય ને પછી એક ભજનીક આના ચરણમાં કાલાવાલા કરવાનો અવસર મળતો હોય એને દુઃખ ન થવું જોઈએ કે આને આ પાત્ર ભજવવા મોકલો છે ને આ ખોટા રસ્તે ચડી ગયો એ તો આપણી જવાબદારી હોવી જોઈએ આપણે એ જવાબદારી 100% હોવી જોઈએ બાકી જો लिखा होगा किस्मत में होगा वही એટલે આજે તો ખરેખર આવી બાપુ સંતવાણી હવે ક્યાંક ક્યાંક થાય છે બાપુ કે અમને કારણ કે હું તો બાપુ ભજનીક પહેલેથી ડાયરાનો રસ્તે જવું નથી કલાકાર બનવું પણ નથી આપણી બધાય સંતોની કૃપાથી જે કંઈ
45-48 વર્ષથી કાલાવાલા, પણ ભજનો અને મારા સાધુડા મોજમાં આવે ને એટલે હું મોજમાં, બસ બીજું કાંઈ નહીં. અમારો ભેગ ભગવાન, અમારો સાધુ મોજમાં આવવો જોઈએ. અને મારો આત્માનો ખોરાક જે છે ને એ અહીંયા હોય કે ગુજરાતમાં, ગુજરાત બહાર હોય, કદાચ આપની બધાની કૃપાથી પરદેશ જ્યારે જાઉં છું, પણ મારી બેટરી ચાર્જિંગ કરવા માટે ગંગા સતી પાનબાઈના ભજનો હું ગાઈ લઉં છું. કારણ કે મારી બેટરી ચાર્જિંગ છે, એ મારો આત્માનો ખોરાક છે. અભણના લખેલા અને અત્યારના ભણેલા જેટલા બુદ્ધિજીવી છે ને એ ભજનો ઉપર પીએચડી કરે છે. હંસોયાબેન ગોરેચા જામનગરમાં, એમના સદગુરુ તદ્રુપાનંદજી બાપુ એક વખત આપણે સૌરાષ્ટ્રની યાત્રાએ આવ્યા, એને ગુજરાતી આવડે નહીં, એમાં રેડિયો ઉપર એ સાંભળી ગયા કે મેરું તો ડગે પણ જેના મંદડા ડગે નહીં, પાનબાઈ ભલે ભાંગી પડે એ બ્રહ્માંડ. પણ બાપા મહાપુરુષો છે ને, ભલે બાપુ આપણી હારે રહેતા હોય, પણ એની સુરતા તો બાપા મારા અલગ ધણીની હારે હાલતી હોય છે. એની સુરતા એકો એક અજંપા. બાકી મને તમને લાઈને ચડાવવા માટે રાખે, બાકી એની તો માળા આ થઈ ગઈ હોય મારા બાપ. એક શ્વાસ પણ ખાલી ન જવા દે, એક એક મોતીડાને પુરાવી લે શ્વાસમાં કે બેટા હવે તારે કાંઈ અનુષ્ઠાન નથી કરવા, તારે કોઈ સાધના નથી કરવી. પણ આ શું કહે છે મને હિન્દીમાં આનું ટ્રાન્સલેશન કરી દો મને. પછી અંશુયાબેન ગોરચાએ તદ્રુપાનંદજીને આખી વાત સંભળાવી. પછી એક જ આદેશ કર્યો, બેટા હવે બધું તું છોડ, મારો તને આદેશ કે ગંગા સતી પાનબાઈના જેટલો ભજનો છે ને એ ભજનો ઉપર તું પીએચડી કરી લે. પછી 52 ભજનો, એક કુટુંબમાં 3, કહળસંગ બાપુ, ગંગા સતી અને પાનબાઈ. કહળસંગ બાપુને તો એવો નિયમ હતો કે આજુબાજુના ગામની બહાર રામજી મંદિરની સેવા પૂજા કરી પછી અંજળ લેતા, એવું કહળસંગ બાપુને નિયમ હતો. એમાં એક સમયમાં મને મજા આવે છે એટલે બોલું છું, બોલવાનો વિષય નથી મારો, પણ બધા સંતો બેઠા છે ને એટલે અંદરથી કંઈક બોલાવે છે એટલે બોલું છું. એમાં બરોબર ગામના ચોરે એક ગાય માતાજીનું શરીર શાંત થઈ ગયેલું છે. એટલે ભક્તિ માર્ગમાં તમે ડગલા માંડો ને એટલે તમારી હારે 5 જણા આમાં તૈયાર હોય. સમાજનો નિયમ છે, પહેલેથી હાલ્યું આવે છે આ બધું. કે બાપુ જય માતાજી, કે માતાજીની જય, કે આ તમે એટલી બધી ભક્તિ કરો છો, ગાય માતાજીનું શરીર શાંત થયું છે અને તમે સજીવન કરો. કહળસંગ બાપુ કે તો મારા ઠાકર ધણીની વાત છે મારા બાપ. નહીં તમે આજો પરીક્ષા ભક્તિ માર્ગમાં કેવી થાય છે. સંતોને ખબર હોય કેવા એને ઘા સહન કરવા પડે, કેવા એને સમય પસાર કરવા પડે. મારા બાપ એમને નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. મારા સાધુડાને સંતપણા નથી મફતમાં મળતા. એ પાણીની અંજલી છાટી, કદાચ હું તો કોઈ એવી પ્રાર્થના કરી હશે બાપુ કે જાય તો તારી, રે તો તારી, મારે હું લેવા દેવા, હું તો તારું ભજન કરું છું મારા બાપ. ગાય માતા સજીવન થાય છે. ટૂંકમાં ઘરે આવીને ગંગા માને કહે છે કે મારી સમાધિની તૈયારી કરો, કાલે સવારે સમાજમાં ખબર પડશે તો ભજન નહીં કરવા દે. જીવતા સમાધિ કહળસંગ બાપુ લીધી. પછી 52 ભજનો ગંગા સતીએ. વિચાર તો કરો મારા બાપ, યોગીનું પણ આ ભજનમાં ગંગા સતી પાનબાઈ યોગીના પણ એને રસ્તો બતાવ્યો કે યોગી થવું હોતું સંકલ્પ અને વિકલ્પ ત્યાગો પાનબાઈ. યોગીની ડિગ્રી ક્યારે મળે કે આપણા મનમાં સંકલ્પ વિકલ્પ પણ પેદા ન થવા જોઈએ. કેટલી મોટી વાત છે મારા બાપ. આને વશ કરવું હાળું એ તો અઘરું છે. એ તો આવા સંતોની ગુરુ કૃપાએ જો એની કૃપા થાય ને આપણી ઉપર જો રાજીપો થોડોક થાય ને તો એ કામ થાય. અને 52 ભજનો ની ઉપર પીએચડી કર્યું હંસવાબેન ગોરચાએ કે સદગુરુ શબ્દના બની જાવ અધિકારી પાનબાઈ. તો એમાં ગંગા સતીનો કબીર સાહેબનો શું રેફરન્સ છે, તુલસીદાસજીનો શું છે, મીરાબાઈ શું કહે છે, એક એક કડીને 4-4, 5-5 મહાપુરુષોનો અભિપ્રાય. અને ગંગા સતી પાનબાઈ યોગ વેદાંત નામનું અવળું પુસ્તક બહાર પાડ્યું છે. એ ખાલી ભલે વાંચીએ ને તોય જો ગુરુ કૃપા હોય ને માથે તો એ જે મસ્તી ચડે. અને એકાંત છે ને, એકાંતમાં જ ખબર પડે કે આપણી આ સુરતા કઈ બાજુ હાલે છે. બાકી જાહેરમાં તો આપણે ગમે એમ બેઠા હોય, બાકી એકાંતમાં આપણો ઈષ્ટ આપણી સામે હોય, આપણે એના ચરણમાં બેઠા હોય અને ઈ સ્મરણ કરતા 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 આમાંથી જો 2 પડી જાય ને તો સમજો કે આ ફળ છે ને પાક ઉપર આવેલું જાય છે. હવે મારા એટલે એક ભજન ગંગા સતી પાનબાઈનું. જી સદગુરુ વચન ના તમે
બની જાવ અધિકારી પાનમાં અને તમે મેલી જો ને અંતરના ધીમાં સદગુરુ સબદના બની જાવ અધિકારી પાનમાં અને મેલી જો ને અંતરના અભિમાન માન રે મૂકી તમે અરે આવી જાવ મેદાનમાં પછી બતાવું મારા સદગુરુ ઘરની શાન બતાવું મારા ગુરુના ઘરની પેલા આપણા અંતરને ભાંગ્યા વિના અંદરથી ઉભરો નહીં આવે પાનબા અને નહીં થાય સાચે સાચી વાત અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાનબા અને નહીં થાય સાચે સાચી વાત વાત અને આટી છૂટી જાય જ્યારે પેલા મારા સદગુરુ શબ્દના અંદરથી બની જાવ પૂરેપૂરા અધિકારી પાનવા એ તમે મેલી દો ને અંતરના પાનબાઈ અરે સત્સંગ રસઈ તો અગમ અપાર છે પાનબાઈ પણ એને પીવે કોઈ પીવાનો સત્સંગ રસઈ તો અગમ અપાર છે પાનબાઈ કોણ પી શકે આ કે જેના ધડની માથે
મરજીવા ખેલે મેદાન ની પણ અમને મરેલા બડા નહીં કોઈ રે મરેલા મળે તો મોજ એ મોજ સદગુરુ શબ્દ મેલી જો નહીં અંતર તેરા અભિમાન પછી પાનબા તમે તમારું પહેલા શીશ રે ઉતારો ને પછી તમને રમાડું બાવન ની બાર રમાડું બાવન ની રે બાર પછી તન મન ની જારી સુધી ભૂલશો નહીં પછી અરસ પરસ મળે એક તાર માટે હું અને મારું તો આ બધું મનનું કારણ છે પાનમાં ઈ મન પેલા મરી જાય મનનું કારણ છે પાનબાઈ ઈ મન પેલા મરી જાય ગંગા સજી જારી પરમાત્મ તત્વ દર્શાય માટે કોક આવા શીલવંતા સાધુ ને વારે વારે નમીએ પાનવાય બદલે નહીં જીના વ્રતમાં આવા શીલવંતા સાધુડાને અંદરથી વારે વારે નમીએ પાનવાય બદલે નહીં ના વ્રતમાં આ તો ચૂકની જાતી સદા નિર્મળ લઈને પછી જેને મહારાજ થઈ ગયા હોય મહેરબાન મન લાગો મેરો યાર ફકીરી મન લાગો મન લાગો મન લાગો 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 મન લાગો મેરો યાર ફકીરી જો સુખ
आ हरि भजन में जो सुख है, भोलिया के भजन में वो सुख नहीं अमीरी में। लागो में रोजात फकीरी में, मन लागो जार फकीरी। शत्रु के मित्र जैने, આહા. एक नहीं उर्मा पानवा। ए परमारथ मा जादी जने प्रेम, પછી મન કર્મ ને વાણી વચનમાં ચાલે ને રૂડી પાડે આવી આવી રે। वचन कौन पलटे जेने पेट पत्थर पायो, वचन कौन पलटे जेने माई को नूर गुमायो, वचन कौन पलटे जेने कुड़मा खाज खाज, वचन कही कुवचन कहे ताकि जबान कटिए, कहे बेताब सुन विक्रमा, वचन बोल कदी बान बाई। अरे ये तो आठे पहोर मस्त थई रे पानबाई। जेनो जागी जो होई पुरिया के रोता, आठे पहोर रे मस्त थई रे जागी जो पुरिया के रोता। પછી નામ ને રૂપ જે મિથ્યા કરી જાણા નહીં, સદાય ભજન નો હોય એ આહા। સદાય જેને સદાય ભજનિયાનો હોય એને આહા। શીલવંતા મારા સાધુડાને અંદરથી વારે વારે નમીએ પાનવા, બદલે નહીં જેનો રે વ્રતમાં। માટે સંગત કરો તો આવવાની કરજો પાનવા। ઓહો કેમ કે ત્યારે ઉતરશો ભવ પાર। આવું ગંગા સતી જ્યારે એમ કરી બોલ્યાને વચનની હારે હોય જેને એ વ્યવહાર
કરી છે. બ્રાહ્મણનો દીકરો છું, માં સરસ્વતીના ખોળામાં બેઠો છું. આ અમારું સાધનાનું મંદિર છે. દુનિયાની જે કાંઈ તૈયારી કદાચ અંદર આવી ગઈ હોય ને તો નીચે ઉતરી, નીચે મૂકીને પછી આ માના ખોળામાં બેહાય. સાચું હોય કીધા વગર રહેવાય નહીં ને ખોટી કોઈની પ્રશંસા ન કરાય તો અમને દોષ લાગી જાય એનો. અમારે ભોગવવું પડે. આ વચન કોને કહેવાય ને આવા મહાપુરુષના ચરણમાં બેસીને ક્યારેક એનો અર્થ સમજો. વચન કોને કહેવાય? હે, કાલ બાપુ અમે આવી જાઉં, બાપુએ આ કીધું હું આવીશ બેટા તારી ને આ પગલાં કરી જાય, એને વચન કેવું? વચન છે શું? એમાં ગુરુગમ પડી છે. એમાં આવા મહાપુરુષના ચરણમાં બેહીને સમજી લેજો ક્યારેક મારા બાપ. કાયામાં અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં પાનભાઈ. એ રેવું નહીં ભેદવાદીની સાથ, રેવું નહીં ભેદવાદીની સાથ. અને પછી કાયમ રે અને માથે સદગુરુજીનો હાથ. અભ્યાસ જાગ્યા પછી જ્યાં ભટકવું નહીં પાનભાઈ. અને રેવું નહીં કોઈ ભેદવાદીની સાથ. પાનભાઈ તીરથ વ્રત જાજા કરવા નહીં રે. અને નો જોવા સદગુરુજી ના કરમ. તીરથ વ્રત જાજા મનસા માલણી રે ગોરખ જાગતા ને સદગુરુ ના કર. આવી ખટપટ ને છોડી દેવી પાનભાઈ. છોડી દેવી પાનભાઈ ક્યારે જણાઈ જ્યારે માયલા કેરો મર. જણાઈ જ્યારે આ કાયામાં અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભટકવું નહીં પાનભાઈ. રહેવું નહીં ભેદવાદીની રે સાથ. હરિમય જ્યારે જગત જણાયું પાનભાઈ. પછી પ્રપંચ થી રેવું હતી એક તુહી એક તુહી. હરિમય જ્યારે જગત જણાયું નહીં. તું કરતા તું ભયા મુझ में रही न हो. मारी जाव तुझ नाम पे जीत देखूं તીત તું. આવું હરિમય જાવે જગત જણાયું નહીં. પછી પ્રપંચ થી રેવું મારા બાપ દૂર. અરે મોહની મમતા
ભોળિયાને ભજવા ભર એ આહા શું કે છે મેળા ને મંડપ જાજા કરવા નહીં પાનવા આ તો છે અધુરિયા નરના કામ. કેવા મનમુખી મેળા મનમુખી મેળા બહુ જાજા કરવા નહીં ને આ તો છે અધુરિયા નરના કામ. ગંગા સતિયા એમ કરી બોલ્યા ને જોવા હોય પરિપુરા હે રામ. સરળ ચિત રાખીને આપણે નિર્મળ રહેવું પાનવા આણવું નહીં અંતરમાં અભિમાન. બાપુ હમણાં કુંભના મેળાની મોરારી બાપુની કથાનો એક કટકો મેં સાંભળ્યો. એમાં એક જણાએ પ્રશ્ન એવો કર્યો બાપુને કે બાપુ આપણું સૌથી મોટામાં મોટું આપણું દુશ્મન કોણ? એવો પ્રશ્ન કર્યો બાપુને. બાપુએ જવાબ આપ્યો કે જો આપણું અંગત અભિમાન હોય અને અંગત જો આપણો દુશ્મન હોય ને તો એ આપણું અભિમાન છે. કારણ કે મનની હારે છે ને બીજી 4 વસ્તુ જોડાયેલી છે, ખાલી મન એકલું નથી. મનની હારે 4 વસ્તુ જોડાયેલી છે. એ તમે 4 માંથી મુક્ત થાવ ને ત્યારે મન મુક્ત થાય. પણ એ કોઈ આવા ગુરુ કૃપાથી અને આવા મહાપુરુષો આપણને મને ને તમને રસ્તો બતાવે કે આમાં એનો અભ્યાસ કેટલો કરવો પડે. શું કે છે? અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભટકવું નહીં પાનભાઈ, રહેવું નહીં ભેદવાદીની સાથ. અને લગભગ ગંગા સતીના બાપુ ભજનોમાં આ શબ્દ ઉપર બહુ વજન મૂક્યું છે ને. આણવું નહીં અંતરમાં અભિમાન. કારણ દિલ કી બીમારી ન બધિયા વૈદ ક્યાં જાને મુझे दिल की बीमारी. રજ કર્મથી સદા દૂર રહેવું પાનભાઈ અને કાયમ કરવો અભિયાસ. રજ કર્મથી આપણે સદા દૂર રહેવું નહીં, કાયમ કરવો અભિયાસ. પછી 5 પ્રાણની એક ઘરે લાવવાની. અરે 5 પ્રાણની એક ઘરે લાવવાની. શીખવો વચનનો વિશ્વાસ. સરળ ચિત રાખીને નિર્મલ રહેવું પાનભાઈ અંતરના અભિમાન. ડાબી છે ઈંગલા, જમણી છે પિંગલા પાનભાઈ. કેવી ટકોર કરી છે મનન તમને. ડાબી ઈંગલા,
જમણી છે પિંગલા પાનબા રાખવું સ્વર ભેદમાં જોને ધ્યાન સૂર્યમાં ખાવું નહીં ચંદ્રમાં જળ પીવું એમ કાયમ લેવું વ્રતમાન નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે પાનબાઈ એમ નક્કી જાણવું નિર્ધાર ગંગા સતી જારે એમ કરી બોલ્યો નહીં આ ખેલ છે અગમ એ અપાર એક ભજનમાં આ તો આરાધની રાત્રિ છે આરાધની હે ઉત્તર દિશાથી એક ચારણ રે ત્યાં બંધ થઈ જાય આરાધ છે ને આ ઉત્તર દિશાથી એક ચારણ રે દણકી દાન અને એ જી કુંભા તારે મોલે રે એ બોલો રે મેવાડ ગઢનો રાજા કુંભારે સરીખા રાજા રે સરીખા એ અમારી જન્મને ભાઈ એકથી મળો રે રૂપ રે માંગો તો ગઢવી સોનું રે આપું રે પેલાના જમાનામાં ક્યાં બાપુ આવા માયક હતા ક્યાં આવી હાર્મોનિયમ હતી લાકડાના કટકટિયા હતા ખાલી હે અને આ જેટલું ભરણ છે ને એવડી તો જીવાણી આવતી મોટી એક તમે આમ એક આમ થાપી મારો ને તો ત્રીજે ગામ સંભળાય બાપુ હે એવું જીવાણી લાકડાના કટકટિયા આવું ક્યાં ગયું બીજું ક્યાં ગયું આવા મોટા ઝાંઝ હતા ઝાંઝ આ ડબલિયા તો હવે આવ્યા અને બેન્જો છે ને એ પશ્ચિમી વાદ્ય છે પણ એ તો આપણા અત્યારે સમય પ્રમાણે બધું હાલે છે આખો દિવસ ગામના ચોરે બધાય ભેગા મળે અને સાંજે જ્યારે ગામના ચોરે રામજી મંદિરે જ્યારે સંધ્યા આરતી થતી હોય ને સંધ્યા આરતી થયા પછી 4 ભજનો ગવાતા એ આપણા વડીલો આખો દિવસ ખેતરમાં કામ કરીને અને સાંજે રાઘવેન્દ્ર સરકારના ચરણમાં આવે સંધ્યા આરતી કરે અને પછી 4 ભજનો થાય ને તમે જો એનો આરાધ ત્યારે દુષ્કાળ પડતા નહોતા મારા બાપ એ આરાધ અને આવા મહાપુરુષો જે ભજનનો એ ભજનનો પ્રતાપ હજી આપણે જીવી રહ્યા છીએ ને આવા સંતો જે અંદર ખાને ભજન કરે છે ને એના બળે જ આપણે જીવી રહ્યા છીએ હે મૃદંગ દાદા અને એ જે બેટી બેટી કાંઈ નહીં હો અરે રૂપ રે માંગો તો ગઢવી સોનું રે આપું રે ત્યારે કહેવા નહીં પડતું એ લોકોને અરે હાય છોટી છે કાંઈ અને આપું એ જી ગરથ ભંડાર રે
રાજા રાણો એ કુંભારે સરીખા રાજા રે સરીખા એ હરિજન અમને એ તે મળો એ તે મળો એ તે મળો સોનું રે રૂપું એ મારે હતી રે ઘણી રૂ રે અને માંગ અરે માંગ અરે કુંભા તારી રાણી ભલો રે મેવા ગઢનું રાજા ના સત કહું તો એ મારો ગુરુજી લાજે રે હે હો એના સત કહું તો મારો ગુરુજી રે લાગે ના સત કહું તો રે મારો ગુરુજી લાજે રે અને ગઢવી સુના સુના મેં તમારા એ ભલો રે મેવા ગઢનો રાજા સાંજ રહે પડીને એ સતીએ દીવડિયા પ્રગટાવ્યા રે સાંજ રહે પડીને સતીએ દીવડિયા પ્રગટાવ્યા રે અને ગઢવી જ્યાં જુએ ત્યાં કુંભવની રાણી રે એ ભલો મેવાડ ગઢનો રાજા રાણો કુંભો હે રાજા રાણો સવાર પડ્યું નહીં ચારણ ચોરે આવ્યા રે અને સુતા એ જીત કુંભાને જગાડ્યા રે ભજન વિના મારી ભૂખ નહીં ભાવે સમરણ વિના મારી
તન પુન જાય રામા સુમરણ વિના મારું તન પુન જાય. રાઠોડના કુળમાં આવું સતી લીરલ બાઈ બોલ્યા રે. આ બલાર રાઠોડના કુળમાં ખેત ગયા સબ ખાઈ. હે મુગલા ખેત ગયા સબ ખાઈ. રાઠોડના કુળમાં આવું સતી લીરલ બાઈ બોલ્યા રે. હવે હાવ છેલ્લી ઘડી છે આ. અંદરથી આરાધ કરો મારા બાપ. નકલંકી નિષ્કલંક અવતાર. હે ક્યાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ને ક્યાં પોખરણગઢ. હે દર પૂનમ દ્વારિકા જાય અજમલ રાજા આવી ભક્તિ કરે. હે એના સાનિધ્યમાં જ્યારે બેઠા હોય ત્યારે હવે હાવ છેલ્લી ઘડી દાડી કીધી દાડી દાડી કીધી દાડી આવું રાઠોડના કુળમાં સતી લીરલ બાઈ બોલ્યા રે. તમારો ધર્મ સમાજ રે. હે ભલો રે મેવાડ ગઢનો રાજા. સારંગે સારંગ ગ્રહો ઉપર સારંગ થાય. ये सारंगे सारंग ग्रहो ऊपर सारंग थाय. सारंग जो मुख से कहे मुख का सारंग जाए. मुख का सारंग जाए. मन को कहो न कीजिए मन तो ज्या त्या लई जाए. ए मन को है टूट 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 हो जाए. अब मैं क्या करूं मेरे भाई. अब मैं प्यार करूं मेरे भाई. खेत गया सब खाई. हे मृगला खेत गया सब खाई. केसर कस्तूरी का दारा बनाया. गंगा यमुना पानी. गंगा यमुना केसर कस्तूरी का गारा बनाया. गंगा यमुना पानी. राम लक्ष्मण सीते सीता माय. खेत गया
हेत गया सब। 5 मृग 25 मृगली रहे रे ईस वन माही, रहे रे ईस वन। 5 25 मृगली रहे रे ईस वन माही, रहे ईस वन। ईस वन में खेत हमारा, इस वन में खेत हमारा, सोमघ चरी चरी जाए, सोमघ चरी चरी जाए। खेत ग्रास खाए मृगला, खेत जागू तब तो भागी जावे, सोऊं तो फिर आई। अरे जागू तब तो भागी सोऊं तो फिर आई, सोऊं तो फिर। भीतर पेट उजाड़ करे और उनसे मची लड़ाई, उनसे मची लड़ाई। ज्ञान तीर सुमिरन का भाला, ज्ञान कमान चढ़ा, ज्ञान कमान। नूरत सूरत दो साथी आगे, की वाड़ चढ़ाई।
સદગુરુ સન્મુખ રક્ષક લીના અરે ઢાલ અભેદ બનાય સદગુરુ સન્મુખ રક્ષક ઢાલ અભેદ બનાય અવધુ ગોરક્ષ બોલ્યોણી અરે અવધુ ગોરક્ષ બોલ્યોણી મૃગ કુમાર હટાઈ बाई छुड़ा के जात हो अरे बाई बाई छुड़ा के जात हो निर्बल जान के मोही હા કનૈયાને ચેલેન્જ આપ્યો સુરદાસજીએ એ કનૈયા કદાચ સુરદાસ છું એટલે મારું બાવડું મૂકી દઈશ બાઈ છુડા કે જાત હો निर्बल जान के मोही पण जो अपने हृदय से जा बसो तो મરખ મખાનું તોય અહીંથી જો નીકળી જા ને તો તને મરદ કહું વિચાર તો કરો શું શરણાગતિ હશે બાપુ શું શરણાગતિ હશે કાંઈ વાંધો નહીં વેજા મૂકીને કાંઈ વાંધો નહીં પણ તારામાં તાકાત હોય તો અહીંથી નીકળી જા હે अपने हृदय से जा बसो मर्द बखारू मिल जाओगे आप कहीं न कहीं જાઓગે आप कहीं न कहीं मनमोहन मूरत तेरी प्रभु मनमोहन मूरत यदि चाह हमारे दिल में है अभी चाह हमारे दिल में है तो तुझे ढूंढ ही लेंगे कहीं न कहीं तुझे ढूंढ ही लेंगे कहीं न कहीं मोहन मूरत तेरी प्रभु मनमोहन मूरत काशी मथुरा अवधपुरी की गलियन में
ગંગા યમુના સરયુ તટ પર ગંગા યમુના સરયુ તટ પર મિલ જાओगे आप कहीं न कहीं जाओगे आप कहीं न कहीं मोहन घर बार को छोड़ सन्यासी हुए घर बार को छोड़ सन्यासी हुए सबको परित्याग उदासी हुए छानेंगे बन बन खाक तेरी छानेंगे बन बन खाक तेरी तुझे ढूंढ ही लेंगे कहीं न कहीं ढूंढ ही लेंगे कहीं न कहीं मोहन मूरत तेरी बन प्रीत ત્યાં પરદો નહીં પરદો ત્યાં નહીં પ્રીત प्रीत परदो दोनों रखे वही है दुश्मन की रीत राजा चारण ने वाणियों પેલો રાજા બીજો ચારણ ત્રીજો વાણિયો અને ચોથી નાનકડી નાર એટલાને કોઈ દી ભક્તિ લાગે નહીં અને લાગે તો બેડો એટલાને ભક્તિ લાગે નહીં એટલાને ભક્તિ લાગે નહીં અને લાગે તો બેડો પાર ખાલી એમને એમ નથી લખી બાબા 92 લાખ માળવાને જઈ ભોળિયા કરીને નીકળી ગયો હે देखो भरतरी भया फकीरा देखो हरिचंद्र हालिया बजारे ચારણ ઈશ્વરદાસજી દ્વારકાનું દેવળ ફેરવી નાખ્યું ભાગુ તો મારી ભૂમિકા લાજે
હા, શેઠ સગાડસા અને ચોથી નાનકડી નાર. આપણા મહાપુરુષો જે સંતોને કહે છે ને કે બાપા તમારા બાળકને છે ને મંદિરે જતા શીખો, સાધુને ચરણમાં પગે લાગવાનું શીખવાડો. એનું કારણ શું છે કે જો નાનપણથી જે બી વાવ્યું હોય ને મારા બાપ, એ 100 વર્ષે કોઈ દી જાય ફેલ ન જાય. પછી 60 વરે મારા બાપ એ કાંઈ કાંઠા ચડે નહીં કાંઈ. હે જય હો મારા વાલા. હે? પણ એવી નાનકડી મીરાબાઈ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવી ધૂપ દીપ કરી હાથમાં કરતા પગરું ઘૂંઘર સાક્ષાત કનૈયો મને જોઈ રહ્યો છે ભાવથી બાંધ કરનાથી ઘૂંઘર બાંધ મેં તો મેરે નારાયણ કી મેં તો મેરે નારાયણ કી એ નારાયણ કી આપ ગયો ગઈલાથી આપ ગયો ગઈ દાસી રે બાંધ કર નાનાજી રે ઘૂંઘર બાંધ કર નાથી રે ઘૂંઘર બાંધ કર. આપ ગયો ગઈલાથી રે બાંધ કર નાનાજી રે ઘૂંઘર બાંધ કર. विष का प्याला राणा ने भेजा, राणा ने भेजा भेजा
लोग कहे मीरा भाई बावरी लोग कहें भाई बावरी नाथ कहे गुणनासी नाथ कहे गुण नासी रे मांग मीरा कहे रामगिरी गिरिधर नागर गिरिधर नागर गिरिधर 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 नागर जन्मो जन्म की में दासी शंकर सुख कर शांति कर ये दुख हर दीन दयाल हे हर दुख हर जो हमें जटले जो संभाल आज तो हमारे एक बिली पत्र में एक पुष्प में एक लोटा जल की धार दयालु रीझ के देत है चंद्रमौली फल चार
वाघांबरम भस्मांबरम जटा जुटले आसन जमा के बैठे हैं कृपा सिंधु कैलाश पवन मंद सुगंध शीतल हेम मंदिर शोभितम निकट गंगा वहती निर्मल श्री बद्रीनाथ विश्वंभरम निकट गंगा वहते निर्मल श्री बद्रीनाथ विश्वंभरम अंग पे विभूति सोहे ओढ़े मृगछाला और गले सोहे रुद्रमा गले सोहे रुद्रमा अरे नाग को गले सोहे रुद्रमा नाग को लिपटायो आज तो हमारे द्वार भोलेनाथ आए मेरे भोड़िया आए भोड़िया आए संग की सहेली साथ मैया को पूछे बार क्या कि बाई तेरो बड़ो भाग शंभुवर आज तो हमारे जाको जोगी धरे ध्यान वेद करे बखान जाको जोगी धरे वेद करे बखान अरे तान से गावे गुणगान शंकर के बदल गया है जमाना नाम कृष्ण बन के मत आना अरे बदल इसीलिए मन के तो रंग मार ले तो बस तेरा हो गया भजन आदत बुरी सुधार ले हो गया भजन ए मन के तरंग मार मन के तरंग मार ले बस तेरा हो गया भजन और अंदर से आदत बुरी सुधार ले आदत बुरी आदत बुरी सुधार ले मन के तरंग तो मार ले अरे तेरा हो गया भजन आदत बुरी सुधार
આદત બુરી સુધાર લે. એકો એક સ્વરને માણતા હોય બાપા. અરે આદત બુરી સુધાર લે તો તેરા હો ગયા ભજન. મન કે દરબાર લે. कहाँ से आया तू कौन है और जाएगा कहाँ. कहाँ से आया. अरे तू कौन है और तू जाएगा कहाँ. बस दिल भी इतना विचार ले. इतना ही दिल विचार ले. इतना ही दिल विचार ले. बस इतना ही तू दिल से विचार ले तो तेरा हो गया भजन. ए मन के तरंगमार ले. પણ માનવ નડે છે માનવીને મોટો થયા પછી. એમાં ચાવી જો મળી જાય ગુનાહોની. ચાવી મળે ગુનાહોની. જ્ઞાની થયા પછી એ માનવ નડે છે. બાપુ ઘેલા ઘણા સમયથી આ વાત હું કોઈ ભજનમાં કરું છું કે આપણા સ્વર્ણ જેને વિશ્વ પિતામહ ભજનની દુનિયાના કહી શકાય એવા પૂજ્ય નારાયણ બાપુ અને પૂજ્ય કાનદાસ બાપુ. એક રાગી એક વૈરાગી બે સ્વર હે જે ભજનો આપી ગયા છે ને મારા બાપ. કેટલા વર્ષો થઈ ગયા. કેટલા વર્ષો પહેલા એ પૂજ્ય બાપુ બે સંતોએ બે ભજનીકોએ કમ્પોઝિશન કર્યા હશે ભજનોના. કેટલા વર્ષો એમને ગાયા અને કેટલાય ભજનીકોએ ગાયા છે, હજી ગાય છે અને હજી ગાશે ખરા. પણ એ બાવા જે બાપુ જે ભજનના સિક્કા મરી ગયા છે ને અહીં ચોટી ગયા છે હો ભજનો. અત્યારના બધાય ભજનીકોને મારા હૃદયસ્થ વંદન છે કે ભજનોના કમ્પોઝિશન બહુ સરસ મજાના કરે છે. પણ એ બે બાવા જે સિક્કા મારી ગયા છે ને ભજનોના એ તમે હૃદયથી ગાઓ ને બાપ. અહીંથી જો ભાવ સ્વર ભાવ સુરતા એ ભળે ને તો અહીં થોડીક ટચ થાય હે. બાકી અમે જો ગાય રાખી તો તમે બગા ખાધા રહો આમાં. પણ અહીંથી જો ભાવ ભળે તો એ સ્વર છે ને તમારા આત્મા સુધી ટચ થતો જાય. એ ટચ થાય ને કારણ કે આ વાતાવરણ હું જોઉં છું એમ થાય કે નહીં ભલે એને પસ્તાવો ન થવો જોઈએ ખોટો મોકલી દીધો આને. અરે માનવ નડે છે માનવીને મોટો થયા પછી. સફર કા સૌદા कर ले मुसाफिर असल वतन को जाना पड़ेगा. सफर का सौदा कर ले मुसाफिर असल वतन को जाना पड़ेगा. सफर का सौदा कर ले मुसाफिर असल वतन को जाना पड़ेगा. जो पुण्य करना है उसो यहाँ कर लो. वहाँ संगम का सामान भर लो.
पुण्य करना हो सो यहाँ कर लो, वहाँ संग आने का सामान भर लो। સરદાર બાપુએ કૃષ્ણના પણ એવા ભજનો લખ્યા છે. ભાઈ બાળકે ગાયું હતું ને, સરદાર બાપુને એક ભજન ગાયું હતું, પણ એ કે जो पुण्य करना हो सो यहाँ कर लो, वहाँ संग आने का कुछ सामान भर लो। करो अरे पहुँचोगे जब वतन अपने को, अरे पहुँचोगे जब वतन अपने को, फिर नहीं वापस आना पड़ेगा। जो यहाँ पुण्य किए हैं वो ही तुम्हारे संग चलेगी। अरे जो यहाँ यहाँ पुण्य किए हैं वो ही तुम्हारे संग चलेंगे। ये महल मालिया बाग बगीचे, महल मालिया बाग बगीचे सभी को छोड़कर जाना पड़ेगा। पछी सब पीर पैगंबर देवी और देवता यहाँ से वहाँ जा चल बसे हैं, तो तेरा भी एक दिन जाने का होगा। अरे तेरा भी एक दिन जाने का होगा। मालिक को मुख दिखाना पड़ेगा। कहे अब्दुल सत्तार मालिक का बंदा, करो पुण्य भक्ति का धंधा। नहीं तो वहाँ पड़ेगा फंदा, नहीं तो वहाँ पड़ेगा फंदा। फिर तुम्हें पछताना पड़ेगा। ये रसीला नैन हृदय विजय हवाई क्या, रूणी बनी ने आपना, रूणी बनी ने आपना विजय हवे जवाई क्या। ये रसीला ने ये दर्द तुमने दिया है तो कोई बात नहीं। यही वफा का सिला है, यही वफा का सिला है तो कोई बात नहीं। ये दर्द तूने दिया है तो कोई बात। ये जो તમે અમારી પ્રીતડી અંત સુધી નિભાવજો, દ્વાર તમારું છોડી દે। દ્વાર તમારું છોડીને
જોજો અમારી પ્રીતડી તમે અંત સુધી નિભાવજો, કારણ કે દ્વાર તમારું છોડી દે, દ્વાર તમારું છોડી દે, આ બધા દીવાના દિલડા જાય ક્યાં? આ બધા દીવાના દિલના જાય ક્યાં? એવા રસીલાને તારો મારા હૃદયમાં વાસ છે, એનો સર્વ સ્થળે પ્રકાશ છે, એક તારો મારા એનો સર્વ સ્થળે પ્રકાશ છે, એ બી અવાજ થાય કે પછી દ્વાર દ્વાર અથડા જોયું જગ ફરી ફરી પાસે મળ્યા છો શ્રી હરિ, જોયું જગ ફરી ફરી અનવર ગુરુ મળ્યા વિના, અરે જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય ક્યાં? જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ પથ્થર પૂજે જો હરી મિલે તો મેં પૂજું ગિરિરાજ, પથ્થર પૂજે જો હરી મિલે તો મેં પૂજું ગિરિરાજ, એ પથ્થરની ચકી બના
मनसा मालने गोरख आपणे जागता नर से मनसा मालने जागता ने अंदर थी जागता ने आपणे से नारायण नामनी पड़ी बूढ़ पड़े पिछाड़ बालपणो यौवन वखत वो दिन गया है अजान बालपणो यौवन वखत वो दिन गया है अजान एक भूल्यो दूजो भूल्यो अने भूल्यो सब ये संसार एक भूल्यो दूजो भूल्यो अरे भूल्यो सब संसार एक न भूल्यो नो गोरखो एक न भूल्यो गोरख जेने भजन नो आहार गोरख आपने जागता नर से मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तोर तेरा तुझको सौंपते तो क्या लगेगा मोर मुझे मेरी